નમસ્તે વિદ્યાર્થીની બહેનો, હવે આપણે ઉદાહરણ નંબર 5ની વાત કરીએ. ઉદાહરણ નંબર 5, જેમાં આપણે અન્ય રીતે ગયેલ માલ, ઉદાહરણ નંબર 4માં એના 2 થી 3 વ્યવહાર આવી ગયેલા છે. અન્ય રીતે એટલે માલ જતો હશે પણ વેચાણ દ્વારા નહીં, ઉપાડ દ્વારા આગથી બળી જશે, માલ ચોરાઈ જશે, નમૂના તરીકે મફત વેચવામાં આવશે, ધર્માદા તરીકે આપવામાં આવશે. એટલે કે આપણા ધંધામાંથી માલ જાય છે પણ વેચાણ કરીને નહીં, વેચાણ સિવાય માલ જતો હોય તો એ બધા ખાતા ખરીદ ખાતે જમા કરવામાં આવશે. કયા ખાતે? ખરીદ ખાતે જમા. યાદ રાખજો, શું કરવાનું રહેશે? અન્ય રીતે ગયેલ માલ છે એ ખરીદ ખાતે જમા કરવાનો રહેશે. ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય, એટલે કે ખરીદીથી માલ આવે. હવે એ માલ જે આવ્યો એ વેચાણ દ્વારા જાય, પણ અહીંયા વેચાણ નથી થતું, વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય છે. એટલે જે આવ્યો તો ને ઉધાર કર્યો તો માલ, એની ઊંધી એન્ટ્રી કરી દઈએ, એટલે કે એની રકમ ઘટાડી દઈએ, એટલે કે ખરીદ ખાતું શું કરી દઈએ આપણે? જમા. બરાબર. પહેલો વ્યવહાર લેતા જઈએ. વર્ષ આપેલ છે 2014, મહિનો મે, તારીખ 1. ધંધામાંથી 1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ એટલે એક બનશે હંમેશા આ બધા વ્યવહારોમાં, એક ખર્ચનું ખાતું અને બીજું બનશે જમા જાય માલ એટલે ખરીદ ખાતું. હવે આમાં કયો ખર્ચ થાય છે? તો કે અંગત વપરાશ છે એટલે કયો આવશે? ઉપાડ. એટલે આપણે બનાવશું ઉપાડ ખાતે ઉધાર, અને તે ઉપાડથી ગયેલ માલ પણ આપણે લખશું શું? ખરીદ ખાતે જમા. કેટલાનો? 1000, અને જમા પણ 1000. બાબત જે અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. તારીખ 3. 700નો માલ આગથી બળી ગયો જેનો વીમો ઉતરાવેલ ન હતો. વીમો નહોતો ઉતરાવેલ એટલે જે કંઈ પણ માલ બળી જાય છે એ સંપૂર્ણ માલ છે એ શું થઈ જશે આપણા માટે? નુકસાન. બરાબર. આગથી બળી ગયો એટલે એ શું કહેવાય? આગથી નુકસાન. કયું ખાતું બનશે? નુકસાનનું ખાતું. બરાબર. એટલે આપણે ઉપાડ ખાતે ઉધારને બદલે હવે શું બનાવશું? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે જેટલો માલ જાય છે એટલો ખરીદ ખાતે જમા. ફરીથી કહું છું, ખરીદીનું ખાતું હંમેશા ઉધાર હોય. અહીંયા વેચાણ સિવાય માલ જાય છે એટલે એ ખાતું ઉધારમાંથી આપણે શું કરીએ છીએ? જમા. 700 રૂપિયાનો માલ છે, પૂરેપૂરો બળી જાય છે એટલે પૂરેપૂરું નુકસાન. વીમા કંપની કંઈ આપશે નહીં, વીમો ઉતરાવેલો નથી. બાબત જે તમારે લખી લેવાની રહેશે. તારીખ 5. ધંધામાંથી 500નો માલ ચોરાઈ ગયો એટલે આમાં કયું ખાતું બનશે? તો કે ચોરી. જેમ ઉપરમાં આગથી નુકસાન હતું ને, અહીંયા બનશે ચોરીથી નુકસાનનું ખાતું બનશે. બરાબર. નુકસાન એટલે એ પણ ઉધાર કહેવાય, ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ઉધાર. ચોરીથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલાનું નુકસાન થયું? તો કે 50 રૂપિયાનું, એટલે 50 ઉધાર, 50 જમા. બાબત જે તમે લખી લેશો. તારીખ 8. પોલીસ તપાસ થતાં ₹100નો ચોરાયેલો માલ પરત મળ્યો. સોરી, અહીંયા ચોરીથી નુકસાન ઉપરનો વ્યવહાર 50 નહોતું, શું હતું? 500. હવે આ 500 રૂપિયામાંથી આ 100 રૂપિયાનો માલ શું મળે છે? પરત મળે છે. ચોરાઈ ગયેલો માલ, ચોરીથી થયેલ નુકસાન હતું 500 રૂપિયા, એ 8 તારીખે શું થાય છે? તો કે પોલીસ તપાસ દ્વારા પરત મળે છે. હવે તો આપણે જે આમ નોંધ કરી છે એ 500 રૂપિયામાંથી 100 રૂપિયાનો માલ પરત થયો તો શું થયું? નુકસાન હવે માત્ર કેટલાનું રહ્યું? 400 રૂપિયાનું. પણ આપણે નામામાં અહીંયા ચેકો મારી અને કંઈ બદલી શકાતું નથી. આપણે જો કોઈ કરેલી અસર નાબૂદ કરવી હોય તો નામાની અંદર શું કરવામાં આવે છે? એની વિરુદ્ધ અસર આપવામાં આવે છે. નુકસાન થયું તો આપણે ચોરીથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા કર્યું. હવે એ જ રકમ પરત મળે છે એટલે કે આ આપણે આમ નોંધ 100 રૂપિયા માટે કરવાની જરૂર જ નહોતી, તો એને શું કરી નાખવાની? ઊંધી. એટલે કે હવે આપણે શું કરી દેશું? ખરીદ ખાતે ઉધાર, તે ચોરીથી નુકસાન ખાતે
જમા. બહેનો અહીંયા તમે નિયમ લગાડવા જશો તો નિયમ તમારો કામ કરશે નહીં, કારણ કે તમને એમ થશે કે બેન ચોરીથી થયેલ નુકસાન તો ખર્ચ કહેવાય ને ખર્ચ હંમેશા ઉધાર થાય, તો અહીંયા કઈ રીતે જમા થયું? પણ અહીંયા જમા જ થશે. સમજ્યા? આપણે શું કરી 5 તારીખની શું કરી નાખી? અહીંયા ઊંધી રિવર્સ એન્ટ્રી કરી. અને શું કરી કહેવાય? રિવર્સ એન્ટ્રી કરી. શા માટે? તો કે નુકસાન થયું ત્યારે તમે જે આમ નોંધ કરી, હવે એ નુકસાન પરત મળી ગયું છે તો એની જ શું કરી નાખવાની? ઊંધી આમ નોંધ. તો હવે નુકસાન માત્ર કેટલાનું રહ્યું? તો કે 500માંથી આપણે 100ની અસર નાબૂદ કરી દીધી, એટલે નુકસાન 400 રૂપિયાનું આપણી પાસે બચશે. સમજ્યા વિદ્યાર્થીની બહેનો? એટલે ઘણીવાર આપણા નામાની અંદર જે શીખીએ છીએ એમાં જડતા ક્યાંય લાવવાની નથી, સમય સંજોગો અનુસાર આપણે એમાં ફેરફાર કરવો જરૂરી બને છે. ચલો હવે તારીખ નંબર 12. 2500નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. બરાબર, આ બધા વ્યવહાર નવા છે, આખું ઉદાહરણ જ નવું છે, એટલે આખા ઉદાહરણને ટીક કરી અને પરીક્ષા વખતે ખાસ બધા વ્યવહારની આમ નોંધ જોઈ લેશો. આગથી માલ બળી જાય છે, બરાબર, પણ વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર રાખે છે, તો અહીંયા હવે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું કહેવાય નહીં. એટલે અહીંયા આગથી નુકસાનનું જે ઉપર ખાતું બનાવ્યું હતું એ રીતે આગથી નુકસાનનું ખાતું બનશે નહીં. તો કયા કયા ખાતા બનશે? આગથી માલ બળી જાય છે એટલે આગથી માલ જાય તો છે જ, એટલે એક ખરીદ ખાતું જમા. અને બીજું એના બદલામાં શું થાય છે? તો કે વીમા કંપની દાવો મંજૂર કરે છે, એટલે કે વીમા કંપની 2500 રૂપિયા ચૂકવી દેશે, એટલે વીમા કંપની પાસેથી આપણને નાણાં મળશે, એટલે કે આપણું લેણું. અને લેણા હંમેશા ઉધાર હોય, એટલે અહીંયા આમનું શું થશે? વીમા કંપનીનું ખાતું હંમેશા ઉધાર થાય. વીમા કંપની ખાતે ઉધાર 2500 રૂપિયા અને તે ખરીદ ખાતે જમા. એટલે શું? તો કે આગથી ગયેલ માલ ખાતે જમા, પણ આપણે શબ્દ એના માટે પ્રયોગ કરશું ખરીદી, 2500 રૂપિયા. સમજ્યા વિદ્યાર્થીની બહેનો? બરાબર, અહીંયા કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું, બધું વીમા કંપની આપી દે છે. એટલે જે આપણે આગથી નુકસાનનું ખાતું બનાવ્યું હતું એની જગ્યાએ કોનું ખાતું બનાવી નાખવાનું? વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. જેમ તારીખ નંબર 3માં આપણે આગથી નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા કર્યું હતું, એમ અહીંયા કોઈ નુકસાન નથી થતું, એના બદલામાં વીમા કંપની દાવો મંજૂર કરે છે, એટલે વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તારીખ 15. રૂપિયા 4000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેનો વીમા કંપનીએ 50% રકમનો દાવો મંજૂર કર્યો. તો અહીંયા હવે શું પ્રશ્ન થાય છે? તો કે અહીંયા આ 3જી અને 12મી બંને વ્યવહાર ભેગા છે, નુકસાનય થાય છે ને વીમા કંપની દાવોય મંજૂર કરે છે, એટલે આપણે શું કરવું પડશે? તો કે બંને ખાતા 15મી તારીખમાં બનાવવા પડશે. વીમા કંપની જેટલો દાવો મંજૂર કરે છે જેટલી રકમનો, એટલી રકમ આપણે ક્યાં લખશું? વીમા કંપની ખાતે ઉધાર. અને જેટલી વીમા કંપની નથી આપવાની એ નુકસાન ખાતે ઉધાર. બરાબર, કે માલ ડૂબી જવાના નુકસાન ખાતે ઉધાર તે શું થઈ જશે? તો કે બધો માલ આપણી પાસેથી જાય છે, એટલે તે ખરીદ ખાતે જમા. કુલ કેટલાનો માલ ડૂબી ગયો? તો કે 4000નો માલ ડૂબી ગયો, એટલે જમા 4000 આપણી પાસેથી માલ ગયો, એટલે ખરીદ ખાતે જમા 4000. હવે એમાંથી 50% રકમ વીમા કંપની આપશે, એટલે કે અડધા આપશે, એટલે 2000 ઉધાર અને વીમા કંપની ખાતે ઉધાર, અને 2000 નહીં આપે તો એ આપણું નુકસાન, એટલે એ નુકસાન ખાતે ઉધાર. બરાબર, આ રીતે આ વ્યવહારમાં પણ કેટલા ખાતા બનશે? 3 ખાતા બનશે, અને પરીક્ષામાં પૂછાઈ શકે એવી એન્ટ્રી છે, એટલે ટીક કરી લેશું. વ્યવહાર નંબર 16. 500નો માલ ધર્માદા તરીકે મફત વેચ્યો. બરાબર, ધર્માદાથી કયું ખાતું બનશે? ધર્માદા ખર્ચનું ખાતું. બાબત જે તમે લખી લેશો. તારીખ 16 શું થાય છે? ધર્માદો, એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ધર્માદામાં માલ આપે છે, રોકડ આપતા હોય તો રોકડ ખાતે જમા, માલ આપે છે એટલે ખરીદ ખાતે જમા. કેટલાનો માલ આપે છે? તો કે 500 રૂપિયાનો, એટલે 500 ઉધાર 500 જમા. બાબત જે બુકમાંથી જોઈ અને લખી લેશો. સોરી, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા 500. આગળ તારીખ 20. 200નો માલ જાહેરાતના ઉદ્દેશ્યથી ગ્રાહકોમાં નમૂના તરીકે વેચ્યો. તો અહીંયા કયો ખર્ચ થયો? તો કે જાહેરાત કરવા માટે આપણે માલ વેચ્યો, એટલે જાહેરાત ખર્ચનું ખાતું બને.
અને માલ વેચ્યો, માલ જાય છે એટલે વેચાણની બદલે કયું ખાતું જમા થશે? ખરીદ ખાતું જમા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. બાબત જે જોઈને લખી નાખશો. અને કેટલાના માલની જાહેરાત કરી? તો 200 રૂપિયાના, એટલે 200 ઉધાર અને 200 જમા. તારીખ 22. ઉત્પાદક પાસેથી ₹400નો માલ મફત નમૂના તરીકે મળ્યો. હવે આપણે નમૂના તરીકે વેચીએ તો આપણી પાસેથી માલ ગયો એટલે આપણે જાહેરાતનું ખાતું બનાવ્યું. પણ હવે આપણને નમૂના તરીકે મળે છે બેનો, તો આપને નમૂના તરીકે મળે એ ન તો આપણું કંઈ ફાયદો કહેવાય કે ન તો આપણે કોઈ નુકસાન, એટલે એની આમ નોંધ જ થશે નહીં. નમૂના તરીકે મફત મળે તો એ વ્યવહાર કેવો થશે? બિન આર્થિક વ્યવહાર. એની આપણે કોઈ આપણા ચોપડે નોંધ કરવાની રહેશે નહીં. આપણને મફત મળ્યું છે, આપણે નમૂના તરીકે વેચીએ છીએ તો આપણી જાહેરાત થઈ, પણ આપણને અન્ય વ્યક્તિ દ્વારા મફત મળે છે તો એની કોઈ આર્થિક મૂલ્ય ઉપજતું નથી, એટલે બિન આર્થિક વ્યવહાર થશે, એની નોંધ થશે નહીં. હવે તારીખ 25. હવે 22 તારીખે જે માલ નમૂના તરીકે મફત આપણને મળ્યો તો એનો આપણે શું કરી નાખ્યું? તો કે આપણે વેપારી એટલે આપણે નફો કમાવા માટે જ કામ કરતા હોઈએ, તો એ માલને આપણે 300 રૂપિયામાં પાછો વેચી દીધો. બરાબર, એટલે આ આપણો સામાન્ય રીતે આપણે જે વેચાણનો વ્યવહાર કરીએ છીએ એ આપણા માટે વેચાણનો વ્યવહાર થશે. અને રોકડેથી રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર, અને માલ જાય છે એટલે તે અહીંયા ખરીદ ન કહેવાય, અહીંયા માલનું કાયદેસર વેચાણ જ કરીએ છીએ એટલે વેચાણ ખાતે જમા. 300 રૂપિયામાં એટલે ઉધાર 300, જમાય 300. બાબત જે વ્યવહારમાં આપેલ છે તમારે લખી લેવાની રહેશે. ત્યારબાદ આગળ તારીખ 28. ₹1500નો માલ આગથી બળી ગયો. વીમા કંપનીએ 900નો દાવો મંજૂર કર્યો અને આ માલ ભંગાર તરીકે વેચતા 200 રૂપિયા ઉપજ્યા. આ પણ મહત્ત્વની એન્ટ્રી છે, ખાસ ધ્યાન રાખજો. આમાં એક કરતાં વધુ ખાતા બનશે. એક તો માલ બળી જાય છે એટલે 1500નો માલ આપણી પાસેથી ગયો એટલે એક તો કયું ખાતું બની જશે? તો કે ખરીદ ખાતું, પણ જમા. તે ખરીદ ખાતે જમા. બરાબર, તો શું ઉધાર થશે? તો કે નુકસાન થયું ને એટલું ઉધાર. નુકસાન કેટલું થયું? તો કે 1500ના માલમાંથી વીમા કંપની એક તો આપી દેશે. વીમા કંપની કેટલા આપી દેશે? 900 આપી દેશે. અને પાછું ભંગાર માલનું આપણે વેચાણ કરશું તો 200 રૂપિયા બીજા ઉપજશે, એટલે પાછા આપણને રોકડા મળી જશે. રોકડ ખાતે 200 રૂપિયા આપણને મળશે. 900 ને 200 કેટલા થયા? 1100. અને ટોટલ કેટલાનો માલ બળી ગયો? 1500નો. તો હવે નુકસાન કેટલાનું થયું કહેવાય? નુકસાન થશે 400 રૂપિયાનું. એમાં ત્રણેય ખાતા ઉધાર થશે. વીમા કંપની ખાતે ઉધાર 900, રોકડ ખાતે ઉધાર 200 અને આગથી નુકસાન ખાતે ઉધાર 400. ને તે ખરીદ ખાતે પૂરેપૂરો માલ આપણી પાસેથી જાય છે એટલે 1500 રૂપિયા આપણે શું કરવાના રહેશે? જમા. સમજ્યા વિદ્યાર્થી બહેનો? તારીખ 28. પહેલાં તો વીમા કંપની કેટલા આપી દેશે? એટલા ઉધાર. તો કે વીમા કંપની ખાતે ઉધાર 900 રૂપિયા. ભંગાર માલનું વેચાણ કરીએ એટલે આપણને રોકડ મળે આવે એટલે ઉધાર. રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા. 1100 થયા. હવે કેટલાનું નુકસાન આપણને થયું? તો કે 400 રૂપિયાનું. એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા થશે? 400. બરાબર, થઈ ગયા પૂરેપૂરા 1500. અને તે આખો માલ આપણી પાસેથી જાય છે, વેચાણ નથી, એટલે આપણે એને નામ આપશું તે ખરીદ ખાતે પૂરેપૂરા 1500 રૂપિયા જમા. બાબત જે બુકમાંથી જોઈ અને તમારે લખી લેવાની રહેશે. છેલ્લો વ્યવહાર, ₹600નો માલ વરસાદમાં પલળી જવાથી બગડી ગયો, જે 200 રૂપિયામાં વેચ્યો. બરાબર, એટલે ટોટલ 600નો માલનું નુકસાન હતું, એમાંથી 200 મળી જશે. તો હવે આપણે નુકસાન કેટલું બતાવશું? તો કે નુકસાન માત્ર બતાવશું 400 રૂપિયાનું. એટલે વરસાદથી નુકસાન કેટલું થયું? 400 રૂપિયા. અને પાછા એ માલ આપણે વેચ્યો એટલે રોકડા કેટલા મળી ગયા? રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા. અને કેટલો માલ આપણી પાસેથી ગયો? તો કે પૂરેપૂરો, એટલે તે ખરીદ ખાતે જમા પૂરેપૂરા 600 રૂપિયા
બાબત જે તમારે લખી લેવાની રહેશે અને છેલ્લે કુલ સરવાળો તમે કેલ્ક્યુલેટરમાં કરી લેશો. બરાબર. હવે તમારે સ્વાધ્યાયમાંથી આ જ ઉદાહરણ અન્ય રીતે ગયેલા માલના આપણે ઉદાહરણ જોયા. એ અન્ય રીતે ગયેલ માલ છે એને લગતો સ્વાધ્યાયની અંદરથી દાખલા નંબર 9 જે મેં તમને હોમવર્કમાં આપેલો છે એની અંદર જ આ મુદ્દો આવી જાય છે. ઉદાહરણ નંબર 4 અને 5ના વ્યવહારો, અન્ય રીતે ગયેલ માલના વ્યવહારો પાછળ આવી ગયા છે. એટલે તમારે ઉદાહરણ નંબર 4 અને 5 શીખ્યા બાદ દાખલા નંબર 9 અને 10 કરી લેવાના રહેશે.